કેમ છો અમદાવાદીઓ? તો આજે આપણે આવી ગયા છે અમદાવાદ જિલ્લાના કઠવાડા રોડ પર આવેલું શ્રી ગોગા મહારાજ ધામ, જે શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર છે. હિન્દુ ધર્મ અને ખાસ કરીને રબારી, ચૌધરી, પટેલ, રાજપૂત અને અન્ય ઘણી જ્ઞાતિઓમાં ગોગા મહારાજ પ્રત્યે અપાર શ્રદ્ધા જોવા મળે છે. ગુજરાતમાં ગોગા મહારાજ એટલે કે નાગ દેવતાને ભગવાન શિવના અનન્ય સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. તેમના ભક્તો વાલથી ગોગા બાપા અથવા લાડકા ગોગો પણ કહે છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં ગોગા મહારાજને પશુધન અને ખેતરના રક્ષક દેવ તરીકે માનવામાં આવે છે. કઠવાડાનું આ વર્ષો જૂનું મંદિર પૌરાણિક સ્થાન માનવામાં આવે છે, જ્યાં સ્થાનિક લોકો પેઢીઓથી દર્શનાર્થે આવે છે. લોક માન્યતા અનુસાર અહીં ગોગા મહારાજ સાક્ષાત હાજર બિરાજમાન છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ગુજરાતના અન્ય સુપ્રસિદ્ધ ગોગાધામો જેમ કે કાહવા, શેબરની જેમ અહીં પણ વર્ષો પહેલા નાગ દેવતાના રાફડા સ્વરૂપે પૂજા થતી હતી, જે કાળક્રમે એક ભવ્ય મંદિરમાં પરિવર્તિત થઈ ગઈ. શ્રાવણ મહિનાની વદ પાંચમ એટલે કે નાગ પાંચમના દિવસે કઠવાડા મંદિરે ભવ્ય મેળો ભરાય છે. આ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા અને બાધા આખડી પૂરી કરવા આવે છે. અને કારતક સુદ એકમ એટલે કે બેસતા વર્ષના દિવસે મંદિરે વિશેષ સાફ સફાઈ કરી નવી ધજા ચડાવવામાં આવે છે. આ દિવસે સમગ્ર કઠવાડા અને આસપાસના ગામના લોકો ધંધા રોજગારમાં બરકત અને પરિવારની સુખાકારી માટે દાદાના આશીર્વાદ લેવા પહોંચે છે. અહીં ભક્તો દ્વારા દૂધ, શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ચડાવવાની અને વિશેષ પાઠ પૂજા રાખવાની જૂની પરંપરા છે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો અને કોમેન્ટ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આ પેજને ફોલો જરૂર કરી દેજો.